ચૂંટણી તારા ઢોલ નગારા સંભળાયજો. નમસ્કાર, મારું નામ છે પાર્થ. તમે જોઈ રહ્યા છો સંસદ સંગ્રામ. આજે આપણે એક એવી બેઠક ઉપર આવ્યા છે જે બેઠક રજવાડા જેવી છે અને આ બેઠકના ઉમેદવાર છે પરસોત્તમભાઈ રૂપાલા. આ બેઠક એટલે રાજકોટ. સાહેબ, સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ ચેનલમાં. જય રામ રામ. સાહેબ, આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છો, મન શું કહી રહ્યું છે? આ મનનો વિષય નથી, આ તો પ્રત્યક્ષ લડવાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીએ મને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે. એ પાર્ટીનું મારા ઉપરનું ઋણ છે. હું રાજકોટના મતદાતાઓની આશા અને અપેક્ષાઓ ઉપર ખરો ઉતરવાની કોશિશ કરીશ. સાહેબ, ક્યારે વિચાર્યું હતું કે રાજકોટથી ચૂંટણી લડવાની થશે? ના, કદાપી નહીં, કદાપી. તો રાજકોટ અને સૌરાષ્ટ્રને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? રાજકોટ અને સૌરાષ્ટ્ર મારું વતન છે, મારું ઘર છે, મારો વિસ્તાર છે. હું સૌરાષ્ટ્રીયન છું, કાઠિયાવાડી છું, પાડોશી અમરેલીનો જ વતની છું. એટલે સૌરાષ્ટ્રને તો એ અમારું આ એકદમ પોતીકું આંગણું ગણાય. સાહેબ, કેવો ચૂંટણી પ્રચાર અત્યારે ચાલી રહ્યો છે? ચૂંટણી પ્રચાર હજી આમ વિધિવત રીતે શરૂ નથી કર્યો. ફોર્મ ભરવાની વિધિથી અમે વિધિવત પ્રચાર શરૂ કરીશું. પરંતુ રાજકોટ જિલ્લા ભાજપની ટીમે અને અમારા રાજકોટના આગેવાનોએ લોકસભાની દૃષ્ટિએ રાજકોટ શહેરના અને ગ્રામ્ય વિસ્તારના મુખ્ય લોકોને હું મળી શકું એ પ્રકારની એક બેઠકોની આયોજન કર્યું હતું. એક રાઉન્ડ મારો પૂરો થયો છે. સાહેબ, એવું તો આપે શું કર્યું કે પાર્ટીએ આપને લોકસભા લડાવવા માટે ટિકિટ આપી? મેં તો કંઈ કર્યું નથી. પાર્ટીને એમ લાગ્યું હશે એવું હું માનું છું કે પાર્ટીએ જ્યારે જે કીધું એ મેં કરવાની કોશિશ કરી અને એને કારણે પાર્ટીએ મને જિલ્લા ભાજપના પ્રમુખથી લઈ પ્રદેશના અધ્યક્ષ અને રાષ્ટ્રીય સ્તરે ઉપાધ્યક્ષ સુધીની સંગઠનમાં પણ જવાબદારીઓ સોંપી. રાજ્ય સરકારની અંદર ત્રણેય મુખ્યમંત્રીશ્રીઓની સાથે મને સરકારમાં કામ કરવાનો મોકો મળ્યો. કેન્દ્ર સરકારની અંદર પણ મને મોદી સાહેબની સરકારમાં કામ કરવાનો પાર્ટીએ અવસર આપ્યો અને એ જ મહાન પાર્ટીએ મને લોકસભા લડવા માટેની પણ તક આપી. સાહેબ, કાર્યકર્તાઓના ભરોસે ચૂંટણી લડી રહ્યા છો, શું કહેશો? મારો આ પાકો મત છે. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓના બળબૂતા ઉપર લડવાવાળી પાર્ટી છે અને રાજકોટ પર્ટિક્યુલરલી એ અમારું ભારતીય જનતા પાર્ટીનું ઉર્જાનું કેન્દ્ર છે અને અહીંયા કસાયેલા આગેવાનોની ફોજ છે, કર્મઠ કાર્યકર્તાઓની ફોજ છે, નીવડેલા અને ખૂબ જ કુશળ કાર્યકર્તાઓની પણ અહીંયા ખૂબ મોટી ફોજ છે. એટલે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે આ કાર્યકર્તાઓના જુવાળને આધાર ઉપર ખૂબ નિશ્ચિંતપણે હું આ ચૂંટણીને આત્મવિશ્વાસ સાથે લડી રહ્યો છું. રૂપાલા સાહેબ, લોકો વચ્ચે કઈ વાતો લઈને જશો? એમાં અમારે માટે, મારા માટે નહીં, સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી માટે એક મુદ્દાનો કાર્યક્રમ છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબની દિલ્હીની સરકારે કરેલા કામો અમે લોકોની વચ્ચે લઈને જઈશું. મોદી સાહેબની કામગીરીને કારણે દેશમાં આવેલા બદલાવની વાતો લઈને લોકોની વચ્ચે જઈશું અને મોદી સાહેબને કારણે વિશ્વની દૃષ્ટિએ ભારત તરફ જોવાનો જે નજરિયો બદલાણો છે એ બધી વાતો લઈને અમે લોકોની વચ્ચે જઈશું. સાહેબ, સૌરાષ્ટ્ર માટે આવનારા સમયમાં વિકાસનો શું પ્લાન હશે?
જુઓ, સૌરાષ્ટ્ર માટે આગામી દિવસોમાં તો નક્કી થશે અને એને અંગેનું પ્લાનિંગ આપણે કરીશું અને વિચારીશું પણ ખરા. પણ અત્યારે જ આખા રાજ્યમાં પહેલી વહેલી એમ્સ અમારા સૌરાષ્ટ્રમાં આવી છે અને અમારા રાજકોટમાં આવી છે. અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી રહ્યું છે. અહીંયા બ્રોડગેજની કનેક્ટિવિટી વધી રહી છે. અહીંનું સંપૂર્ણ રેલવે તંત્ર નવું કલેવર ધારણ કરી રહ્યું છે. ભગવાન સોમનાથ, દ્વારકાધીશ, સાસણ, આ બધા આપણા પર્યટનના જબરજસ્ત ક્ષેત્રો છે. પ્રધાનમંત્રીશ્રીએ હમણાં દરિયામાં ડૂબકી મારી, ત્યાં આખી દુનિયાને હવે ત્યાં ડૂબકી મારવી છે. એટલે દ્વારકાધીશના દર્શનની સાથે સાથે આ ડૂબકીવાળું એક મોટું જબરજસ્ત આકર્ષણ વિશ્વભરની અંદર ઊભું થયું છે. સાહેબ, આ બેઠક ઉપર તો માગ્યા વગર બધું મળ્યું છે. એમ્સ હોય કે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે પાણી હોય, સૌની યોજના હોય, પણ રૂપાલા સાહેબનું મન શું કહી રહ્યું છે કે કંઈક તો આપવું પડશે? જુઓ, આમાં રૂપાલા સાહેબના મનથી કંઈ આપવાનું હોતું નથી. રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકારના ધ્યાનમાં રાજકોટ એ આપણા સૌરાષ્ટ્રના પાટનગર તરીકે છે. આપણી આર્થિક ગતિવિધિનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું કેન્દ્ર છે. એટલે લોકોની અપેક્ષાઓ હશે અને અમારા કાર્યકર્તાઓની વચ્ચે રહેતા અને અહીંના આગેવાનો, નાગરિકો, ચેમ્બરો, એસોસિએશનો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એસોસિએશનો, એ બધાની વચ્ચે અમારે જેમ હરવા ફરવાનું થશે એમ એમની આકાંક્ષાઓની અમારા ધ્યાન ઉપર વાતો આવશે. અમે એને સાકાર કરવા માટે અને એની સરળતા વધારવા માટેના મારાથી બનતા બધા જ પ્રયત્નો હું કરી છૂટીશ. સાહેબ, અત્યાર સુધી તમે કોકને જીતાડવા માટે જતા હતા, જીતાડવા માટે સભા કરતા હતા. આ વખતે તમે જાતે લડી રહ્યા છો, તો કેટલી મહેનત? નહીં, એમ હવે બીજા મારી માટે કરશે ને. એ મારી ઢાલ કહેવાય ને. અમારામાં ઢાલ હોય કે હું તમારા ખેતરમાં કામે આવ્યો, તમે મારા ખેતરમાં કામે આવો. અને પાર્ટી આખરે ચૂંટણીઓ લડતી હોય છે. અને હું જ્યારે જતો હતો ત્યારે પણ હું કંઈ મારા પ્રોગ્રામો બનાવીને નહોતો જતો. તે દિવસે પણ પાર્ટી મારા કાર્યક્રમો બનાવતી હતી અને હું એ કાર્યક્રમોમાં જોડાતો હતો. એમ આજે પાર્ટી જ કાર્યક્રમો બનાવશે અને સમગ્ર પ્રચાર તંત્ર એ પાર્ટીની આયોજન પ્રમાણે અમે આગળ વધારીશું. રાજકોટની સાથે બીજી સીટ ઉપર રૂપાલા સાહેબનો ધુઆધાર પ્રચાર જોવા મળશે? ડેફિનેટલી મળશે. અમે બધા જ્યાં પાર્ટી કહેશે ત્યાં હું પ્રચાર કાર્ય માટે જવા તૈયાર જ છું. કેમ્પેન લોન્ચ કર્યું છે, ગેરંટી. કેટલી ગેરંટી પહોંચી? ગેરંટીનું સાહેબ એવું છે કે આજે ચૂંટણી છે અને હું ઉમેદવાર છું. એ સંદર્ભને તમે ભૂલી જાઓ તો પણ મારે કહેવું છે કે 14 પહેલાં ભારત સરકારની સાથે ગામડું એ કોઈ રીતે સંકળાયેલું હતું એવું મારા ધ્યાનમાં નથી આવતું. કે ભાઈ કોઈ એક ગામ હોય ને એને અંદર આપણે જઈને પૂછીએ કે ભાઈ ભારત સરકારની કોઈ યોજના, કોઈ કામ, કોઈ અનુભવ તમને થાય છે, તો એનો કોઈ જવાબ લોકો પાસે નહોતો. હું તો ત્યાં સુધી કહીશ કે લોકોની અપેક્ષા પણ નહોતી. લોકો સંસદ સભ્યને એક મહેમાનની જેમ જોતા હતા. એની પાસે કોઈ બહુ કામ નહોતું. રાજકોટ જેવી જગ્યાએ રેલવેના કે બાકીના દૂરદર્શનના કે ટેલિફોનના કે એવા ઇસ્યુ માટે લોકો સંસદ સભ્યની પાસે આવતા. પણ જનરલ ગામડાઓની માટે તો કેન્દ્રની સરકાર એ કામ આદર્શ જોવાની ચીજ હતી, એ ટાઈપનું હતું. આજે તમે એક પણ ગામ એવું, હું નિશ્ચિંતપણે કહી શકું છું, એક પણ એવું ગામ ન તમે ગોતી શકો ભારત વર્ષની અંદર. 8 લાખ આપણા ગામડા છે, ગ્રામ પંચાયતો 4.5 લાખ છે, પણ એમાંથી એક પણ ગામ એવું ના હોય કે જ્યાં ભારત સરકારની સીધી યોજના ના પહોંચી હોય. એક પણ સરપંચ એવો ના હોય કે જેના એકાઉન્ટમાં ભારત સરકારના પૈસા ન પડતા હોય. અને એ અહીંયા રાજકોટ લોકસભાના ગામડાઓમાં પડે અને તમિલનાડુના ગામડાઓમાં પડે, જ્યાંથી અમને મત નથી મળતા ત્યાં પણ પડે. એટલે પ્રધાનમંત્રીશ્રીએ જે પ્રકારના વિકાસની મોડલની કાર્યવાહી અમલમાં મૂકી છે એ તો વિશ્વ માટે સ્ટડી કેસ છે. તમને ટાઈમ હોય તો હું એક ઉદાહરણ આપવા માંગુ છું. બિલકુલ બિલકુલ.
અત્યાર સુધીનું રાજકીય માહોલમાં એક જ વાતની ચર્ચા હતી કે ભાઈ જે સત્તામાં બેઠા હોય એ એના રાજ્યનું કરે, એના વિસ્તારનું કરે, એના હગાવાલાનું કરે, એની ઓળખીતી ચીજો હોય એમાં એના બેનિફિટ જાય. અને એની કહેવત આપણે અસંખ્ય વખત મીડિયાના મિત્રોએ લખ્યું છે કે ભૂવો ધૂણે તો એ શ્રીફળ એના ઘર કોઈ નાખે. આ બધી વાતો હતી. નરેન્દ્રભાઈ મોદીએ શું કર્યું? દેશના જિલ્લાઓનો વિકાસનો અભ્યાસ કર્યો અને એમાંથી એવા જિલ્લાઓને જુદા તારવ્યા કે જે રાજ્યની એવરેજથી પાછળ હતા, રાષ્ટ્રની એવરેજથી પાછળ હતા, અને એને આકાંક્ષી જિલ્લા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે આઈડેન્ટિફાઈ કર્યા. 120 જેટલા જિલ્લાઓને જુદા તારવી અને એ જિલ્લાઓને રાજ્ય અને રાષ્ટ્રની હરોળમાં લાવવા માટે ફોકસ કર્યું. આજે સાહેબ મને તમને જણાવતા ખુશી થાય છે કેટલાય એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ એ રાજ્ય અને રાષ્ટ્રની હરીફાઈની અંદર આગળ નીકળી ગયા છે અને વિકસિત જિલ્લાઓ કરતાં પણ આગળ નીકળી ગયા છે. એટલે જે પાછળ હતા એમાં એ ક્રાઇટેરિયા ન જોઈએ કે ભાજપવાળા હતા, એ ફલાણી કોમના હતા, એ ફલાણા ધર્મના હતા, એ ફલાણા મત જૂથના હતા, એવું નહીં. વિકાસમાં પાછળ હતા. એની અંદર વિકાસ પહોંચાડવાનું કામ મોદી સાહેબે કર્યું. સાહેબ સરહદી ગામડાઓ હતા જે મોટે ભાગે વેરાન થવા આવ્યા હતા, ત્યાં કોઈ જવાવાળું નહોતું, ઉજ્જડ થવાની અણી ઉપર હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને વાઇબ્રન્ટ વિલેજનો કોન્સેપ્ટ આપ્યો અને મને તો એટલી બધી ખુશી થઈ. સાહેબે એનું નામ બદલી નાખ્યું. છેલ્લું ગામ નથી આ પહેલું ગામ છે. ભારતની બહારથી કોક આવે તો પહેલું ગામ એ આવે, તો એને પહેલા ગામનો દરજ્જો આપ્યો અને એને વિકસિત કરવા માટેના પ્રયાસો કર્યા. આ જે મોડેલ છે ને એને દેશને જોઈ રહી છે, દેખી રહી છે અને એને પોતાના ઘર સુધી ભારત સરકારની વિકાસની યોજનાઓને આવતા હવે લોકો જોવે છે. દાખલા તરીકે હું અહીં જસદણના પ્રવાસે હતો તો ત્યાં મને સુજલામ સુફલામના પાણી હામાં મળ્યા, નદીની અંદર ચાલુ વહેતા પાણી. એટલે લોકો હવે અનુભવે છે. સાહેબ બીજું એક કેમ્પેન છે મોદી કા પરિવાર, મેં હું મોદી કા પરિવાર. જી, કોંગ્રેસને પેટમાં દુખે છે. કોંગ્રેસ પાર્ટી માટે તો મારે કશું કહેવાનું નથી. એ લોકો તો હવે એના અસ્તિત્વ માટે લડે છે. પણ મોદી સાહેબે તો હમણાં ઘણા સમયથી એ સંબોધનની અંદર પણ મેરે પરિવારજનો એવો શબ્દ પ્રયોગ કરે છે અને 140 કરોડ લોકો માટે કરે છે. તો એક પ્રકારે મને તો એવું લાગે છે કે રાષ્ટ્ર સાથે એકાત્મ સાધવાનો મોદી સાહેબનો એક આ જબરજસ્ત પ્રયાસ છે. પ્રત્યેક નાગરિકને હવે એ જ્યારે પોતાનો પરિવાર ગણે એટલે એના સુખ દુઃખ થઈ જાય છે અને પોતે જ્યારે એની સાથે પરિવાર પણ અનુભવે ત્યારે એના મુખિયા તરીકે એ બધાની કાળજી રાખવાની જવાબદારી સ્વીકારે છે. એ સ્લોગન નથી, એ તમામ લોકોની જવાબદારીનો અહેસાસ કરવા માટેનું મોદી સાહેબનું આ સ્લોગન છે. સાહેબ બીજી વાત કરવામાં આવે તો કેજરીવાલને ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી આખી ભાજપ પર વરસી રહી છે. એ તો સ્વાભાવિક છે. પોતાના નેતાની ધરપકડ થાય એટલે એને દુઃખ થાય, એ હું તો સમજી શકું છું. પણ એણે એ પણ સમજવું જોઈએ કે એનો પહેલો સમન્સ આવ્યો ત્યારે એ મુખ્યમંત્રી હતા અને મુખ્યમંત્રી તરીકે એમનું દાયિત્વ હતું કે કાનૂની પ્રક્રિયાને સહકાર આપવો જોઈએ. નંબર 2, એ લોકો અમારી સામે આક્ષેપ કરે છે કે એ સાચા છે અને અમે એને ખોટી રીતે પકડ્યા છે. તો કોર્ટમાં છે ને એ મેટર તો હવે કોર્ટ નક્કી કરે ને. કોર્ટમાં તમે કોને ગમે સાચા છે, કોર્ટ સરકારી એજન્સીને ઠપકો આપીને એમને છોડી મૂકશે. ન્યાયતંત્રની સાથે તમે ન્યાયિક પ્રક્રિયા ઉપર તમને ભરોસો નથી, ભારતના ન્યાયતંત્ર સામે તમને ભરોસો નથી. તમે જ કહેતા હતા કે આ લોકો કહેતા હતા કાળા નાણાંનું કાંઈ કરતા નથી, ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં આટલો સમય વીવી ગયો, કાંઈ કરતા નથી. હવે આંબી ગયા છે તો કે અમારી સામે એજન્સીઓનો ઉપયોગ કરે છે. તમારે કાંઈ ભાજપના સક્રિય સભ્યને થોડા મોકલાય. એ તો જે એજન્સીઓ નક્કી કરેલી છે એમના વખતથી નક્કી કરેલી છે. આઝાદી
થી આપણા બંધારણે ભારતના લોકશાહી તંત્રને ચલાવવા માટેના જે માપદંડો નક્કી કર્યા છે એમાં જે એજન્સીઓને અધિકાર આપ્યા છે એ જ એજન્સીઓ છે. નવી મોદી સાહેબે બનાવી નથી. પણ હવે એ તો જાય ક્યાં અને એની પાસે કોણ જાય? લો ચુંબક મૂકો એટલે ખીલ્યું હોય ત્યાં જાય, હોનું હોય એને કઈ લાગુ ન પડે. સાહેબ, ઇન્ડિયાનું ગઠબંધન ચેલેન્જિંગ લાગે છે કે? એ ગઠબંધન છે કે કેમ એ સવાલ છે. હજી એકલા એકલા એને મળો તો વાંધા વચકા ચાલુ છે. અને આ તો કેમેરાની સામે મને એમ લાગે છે મહાપરાણે સંયમ રાખતા છે. અધરવાઇઝ કેમેરાની બારા એને ભેગા કરો તો બુસ્કોટ ફાડી નાખે એકબીજાના. એ લોકોનું ગઠબંધન એ કેવી રીતે ચાલે? સાહેબ, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા ગુજરાતમાં કરી, કેટલી અસર જોવા મળશે? રાહુલજી અંગે હું કાંઈ કહું ને મારેથી આગું પાછું કહેવાય જાય. ચૂંટણીમાં હું ઉમેદવાર છું અને એને કોઈ ભારત જોડવામાં રસ નથી. હવે શક્તિનો કે હું વિરોધ કરી. આ દેશ શક્તિ પૂજક દેશ છે. આ જગદંબાઓનો પ્રદેશ છે. અહીંયા અમારે પાવાગઢવાળી, ચોટીલાવાળી, ગબ્બરના ગોખવાળી, આરાસુરવાળી એની પૂજા કરનારો આ પ્રદેશ છે. હિન્દુસ્તાનમાં શક્તિપીઠો પૂજાય છે. હવે તમને કાંઈ સમજણ ના હોય શાંતિ જાળવો, પણ તમે જેમ આપ ફાવે એમ એવા નિવેદનો કરી અને તમારી અપરિપક્વતા અને રાષ્ટ્ર અંગેના કંઈ તમારી પાસે હોય નહીં તો બીજી પાર્ટીની વાતો કરો ને. આમાં શું કામ પડો છો? એટલે એની કેડે આ જોડવાનું તો કાંઈ ના થાય. એ જે જોડવાનું પછી કરે, હમણાં એનું વિખાય છે એ ભેગું રાખે તો ઘણું છે. વિખાઈ છે ત્યાંથી યાદ આવ્યું કે ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે અને નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે. જી, શું કહેશો? એટલે મેં એ તો આપને કહ્યું કે એણે આ જોડવામાં એના લોકોને જોડી રાખી એટલું કરે તો ઘણું. લોકોને હવે એમના નેતૃત્વમાં ભરોસો નથી એવું હું માનું છું. એમને આકર્ષી શકે, નેતાઓ એના કાર્યકર્તાઓને જકડી રાખી શકે, એનામાં વિશ્વાસ રાખી શકે એ પ્રકારની નેતૃત્વની ક્ષમતા ઘટી ગઈ હોય એવું મને લાગે છે. રાષ્ટ્રીય સ્તરે દેશની જનતાને એવા કોઈ રચનાત્મક કાર્યક્રમો એ લોકો નથી આપી શક્યા. છેલ્લા 5 વર્ષમાં મને તમે એમ કહો કે કોંગ્રેસ પાર્ટી તરફથી એવા કયા કાર્યક્રમ આવ્યા કે જેમાં દેશ જોડાય, દેશની જનતા જોડાય? એવા કોઈ કાર્યક્રમો અમારા ધ્યાનમાં તો નથી આવ્યા. તો એ પાર્ટીના લોકો પર પરાણે થોપેલું નેતૃત્વ એનો ભાર વહન કરતા હોય પાર્ટી અને પાર્ટીના કાર્યકર્તાઓ, એ પ્રકારના દ્રશ્યો મને લાગે છે. સાહેબ, આ તો પોલિટિકલ ચર્ચા કરી આપણે, પણ એક કમ્પ્લેન છે તમારી, અને આ કમ્પ્લેન તમારા પરિવારની છે કે સાહેબ સમય નથી આપતા. એ તમારી કમ્પ્લેન સાચી છે. એમની સાથે હું સૂર પુરાવું તમારી કમ્પ્લેનમાં, પણ હવે 2 ઘોડા ઉપર તો પગ રહે નહીં. કાં તો આપણે આની ઉપર કામ કરી શકીએ, કાં પરિવારને ટાઈમ આપી શકીએ. અને એટલે તો કદાચ અમારા નેતાએ આખા દેશને પોતાનો પરિવાર માનવાનો સંકલ્પ કર્યો છે. એટલે એ વાત જરૂર છે, જાહેર જીવનની અંદર રહેનાર વ્યક્તિઓ પોતાના વ્યક્તિગત પરિવારને થોડો અન્યાય તો કરે જ. સાહેબ, સોશિયલ મીડિયા હોય કે ટીવી હોય કે 4 રસ્તે બેસીને વ્યક્તિ રીલ જોતો હોય, ત્યાં એક જ ચાલે છે, પરસોત્તમ રૂપાલા. આ એનર્જી અને આ ભાષણ ક્યાંથી આવે છે? એટલે એમાં આવવાનું તો એવું કોઈ સોર્સ નથી, પણ એક મારો ડાયરાઓ સાંભળવાનો શોખ. હું સારો શ્રોતા છું અને કેટલાક સાહિત્યકારો સાથેની મારી બેઠૂઠ. હું નાનું મોટું ભાષણ કરવાનું હોય તો એ કરી દઉં. મને ગાતા આવડે નહીં, પણ સાંભળું ખરો. મને લોક સંગીત ખૂબ જ ગમે. ભીખુદાનભાઈની યારે કલાકો સુધી હું બેઠો હોઉં. તખતદાનજીની યારે સપ્તાહો અમે ગુજાર્યા હોય. દોલતભાઈ ભટ્ટ, આ બધાની અમારી એક બેઠક હતી. એટલે એને કારણે એ બધામાંથી મને ઇનપુટ્સ મળ્યા રાખે. એમની યારે બેહી એટલે એમની વાતો સાંભળીને આ નાની મોટી વાતો મારા પ્રવચનોમાં એમાંથી આવતી હોય છે, એની અસર હોય છે. સાહેબ, ગુજરાતની 26 બેઠક અને દેશની બેઠક કેવી રીતે લોકસભાને જોઈ રહ્યા છો? જુઓ, આ વખતે દેશની જનતા
એ મને એવું લાગે છે કે પાર્ટીઓના ચૂંટણી એજન્ડા કરતાં આગળ છે. 2-3 બાબતોને કારણે રામ જન્મભૂમિની જબરજસ્ત લોકોમાં અસર છે. 500 વર્ષની જે કસક એમની મટી છે, એટલે લોકોમાં હું માનું છું કે ચૂંટણીના દિવસે 22 તારીખે જે માહોલ થયું હતું ને એવું માહોલ થવાનો સંભાવના છે. નંબર 2, જે પ્રકારે યુવાનોમાં મોદી સાહેબને કારણે ઉત્સાહ અને ઉમ્મીદનું વાતાવરણ ઊભું થયું છે, અર્થતંત્રને જે પ્રકારે મોદીજીએ ગતિશીલ રાખ્યું છે, જે પ્રકારે વૈશ્વિક રોકાણો ભારતની અંદર આવી રહ્યા છે, વિશ્વના દરવાજા મોદી સાહેબના કારણે ભારત તરફ ખુલી રહ્યા છે, અને એને કારણે આજે યુવાધન એ મોદી સાહેબને પોતાના રોલ મોડેલ માની અને એના સમર્થન માટે આગળ આવી રહ્યા છે. ઘટનાઓ કેટલીક એવી બની છે જેની પણ યુવા માનસ ઉપર ખૂબ મોટી અસરો છે. દાખલા તરીકે યુક્રેનમાંથી આપણા વિદ્યાર્થીઓનું પાછા આવવું, કોરોના કાળખંડની અંદર દુનિયાભરમાંથી આપણા લોકોને હેમખેમ પોતાના પરિવારો સાથે ભેળા કરાવવા, વિશ્વભરની અંદર મોદી સાહેબની મદદ પહોંચવી, આ બધી બાબતોનો ઇમ્પેક્ટ આમ જનતા ઉપર એટલો મોટો છે. અને છેલ્લે મહિલાઓના રિઝર્વેશન અને મહિલાઓને લગતી યોજનાઓ ઉપર જે મોદી સાહેબે થ્રસ્ટ કર્યું, મારો એવો એકદમ સટીક અભિપ્રાય છે કે દેશની બહેનોએ મન બનાવી લીધું છે મોદી સાહેબની સાથે રહેવાનું, અને એને કારણે 50% મતદારો તો મોદી સાહેબની સાથે બહેનોના સ્વરૂપમાં સુનિશ્ચિત થઈ ગયા છે. હવે જે 50% રહ્યા એમાંથી યુવાનો લીડ કરવાના છે, અને પછી વિકાસને સમર્થન આપવાવાળા લોકો. એટલે શેષ પાર્ટીઓ માટે મત મેળવવા આ વખતે અઘરા છે, અને એટલે મારું કહેવું છે કે લોકો આ વખતની ચૂંટણી એ સ્વયં લડી અને પોતે જીતી જવાના છે. સાહેબ, છેલ્લા મારા 2 સવાલ છે. હું 24 કલાકથી રાજકોટમાં ફર્યો, સૌરાષ્ટ્રમાં ફર્યો, મને કોઈ અહીંયા સમસ્યા દેખાઈ નથી. પણ સવાલ એક છે કે એક્સિડન્ટના બનાવો વધારે બને છે નેશનલ હાઈવે માટે, એના માટે આવનારા સમયમાં કોઈ પ્લાન હશે? જો એને પણ 2 રીતે મૂલવી શકીએ. એક, રસ્તાઓનું નેટવર્ક ખૂબ મોટું થયું. બીજું, વાહનોની સંખ્યા પણ એમાં વધારો ખૂબ જ મોટા પાયા ઉપર થયો. લોકોની ખરીદ શક્તિમાં વધારો થયો. પણ અકસ્માતોને રોકવા માટે અમારા ગડકરીજીએ ખૂબ મોટા પાયા ઉપર પ્રયાસો પણ કર્યા. ટેકનિકલ સપોર્ટ આપવા માટેના ખૂબ પ્રયાસો થયા. તમે જોઈશો તો જેટલા રસ્તાઓ નહોતા બનતા એનીથી ઝાઝા ઓવરબ્રિજો દેખાય છે. એ પણ એક પ્રકારે આ સોલ્યુશન લાવવાની દિશામાં ને ટ્રાફિકને નિયંત્રિત કરવા માટેના પ્રયાસો છે. એને ઉપરાંત પણ હવે ટેકનોલોજીના ઇન્ટરવેન્શનથી આ સમસ્યામાં આપણે શું કરી શકીએ. આજે જ સવારે મને કોઈ એક સ્ટાર્ટઅપવાળો જાણ અહીંનો જ મળ્યો, અને એ પોતે એક ડિવાઇસ તૈયાર કરી રહ્યો છે જેના થકી પણ એ બધું ફ્યુચર માટે છે. એટલે ટેકનોલોજીનો ઇન્ટરવેન્શન આ પોઈન્ટ ઉપર આગામી દિવસોમાં જરૂર આવશે. સાહેબ, મારો છેલ્લો સવાલ છે કે સૌરાષ્ટ્રની પરંપરા રહી છે કે ઘરે કોઈ આવે તો 10 રૂપિયા આપીને જાય છે, તો રૂપાલા સાહેબ સૌરાષ્ટ્રને શું આપશે અને કેટલા લીડથી જીત? એટલે હું આગાહી કરવાના મતનો તો છું નહીં. અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ અને નાગરિકોનો પ્રતિસાદ જોતા પ્રચંડ બહુમતી સાથે આ સીટ અમે જીતીશું. 26 બેઠકો અમે જીતીશું. અને ભારતીય જનતા પાર્ટીની રાજ્યની અને રાષ્ટ્રની સરકારોએ રાજકોટને દુલારાપણાનો અહેસાસ કરાવેલો જ છે, એને અમે આગળ વધારીશું. બિલકુલ સાહેબ, જોડાયા તે બદલ આપનો આભાર. રામ રામ, ધન્યવાદ, નમસ્કાર. આ હતા પરસોત્તમભાઈ રૂપાલા, જેમણે દિલ ખોલીને વાત કરી. ફરી મળીશ એક નવા વ્યક્તિ સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આ રૂડી ને રઢિયાળી રે આવી મજા